સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2માં અગાઉના લેક્ચરમાં ડિસ્કવરી ઓફ પ્રોટોનની શોધ કેવી રીતે થઈ, પ્રોટોનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને તેમાં E/mp નો ગુણોત્તર, ત્યાર પછી પ્રોટોનનો વીજભાર અને ત્યાર પછી પ્રોટોનનું દળ કિલોગ્રામમાં અને AMUમાં કેવી રીતે શોધી શકાય છે તેની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજી લેજો કે આપણે કહેલું છે કે સમગ્ર પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. સૌ પ્રથમ ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ, નેગેટિવ. તો આપણને તેના પરથી વૈજ્ઞાનિકોએ એવો મત રજૂ કર્યો કે જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો તેમાં ધન વીજભાર ધરાવતા કણો પણ હોવા જોઈએ. એટલે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી તરત જ પ્રોટોનની પણ શોધ થઈ છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી છે, ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી છે. અને આપણે કહેલું કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું વધારે છે. હવે થોડાક વર્ષો બાદ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થયા બાદ ન્યુટ્રોનની શોધ થઈ છે. અને ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક છે ચેડવિક. ચેડવિક નામના વૈજ્ઞાનિકે અહીંયા આપણે જે વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ હતો તે નથી, પણ તેના બદલે આ વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરવા માટે કેન્દ્રીય પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે. બેરિલિયમ અથવા બોરોન, આ જે તત્વો છે, આ જે ધાતુ તત્વો છે, તે ધાતુ તત્વોની પટ્ટી અથવા તેનું પતરું લેવામાં આવે અને તેના પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે. ખાસ સમજી લેજો, બેરિલિયમ અથવા બોરોન, પાઠ્યપુસ્તકમાં બેરિલિયમ જ લખેલું છે, પણ તેના બદલે બોરોન પણ લઈ શકાય છે. તેના પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે ત્યારે કેન્દ્રીય પ્રક્રિયા થશે. અને કેન્દ્રીય પ્રક્રિયા થાય ત્યારે કોઈ નવું તત્વ મળશે અને તેમાંથી ન્યુટ્રોનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રક્રિયા સમજવી છે, પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, એટલે ખાસ સમજી લેજો, નોટબુકમાં નોંધી પણ લેજો. બેરિલિયમ અથવા બોરોન ધાતુની પટ્ટી લેવામાં આવે અથવા તેનો સળિયો લેવામાં આવે અને તેના પર ખૂબ જ દબાણપૂર્વક આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે તો તેમાંથી ન્યુટ્રોન મળે છે. જો કેન્દ્રીય પ્રક્રિયા આપણે સમજીએ, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક થાય છે 4. આલ્ફા કણ કોને કહેવાય? તો આલ્ફા કણ એ ધન વીજભાર ધરાવતો હિલિયમ છે. સામાન્ય રીતે આપણે લખીએ છીએ 2He4+2. અહીંયા આપણે આલ્ફા કણોનો મારો ચલાવીએ છીએ 2He4. આ એક પ્રકારની કેન્દ્રીય પ્રક્રિયા છે, કેન્દ્રીય રિએક્શન. હવે તેમાંથી શું મળે છે? તો કાર્બન મળે છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, 4 + 2 = 6 અને એનો પરમાણુ ભાર છે 12. ઉપરના પરમાણુ ભારનો સરવાળો કરો તો 13 થાય છે. એટલે એક બાકી રહે છે ન્યુટ્રોન, 0N1. એટલે આ રીતે બેરિલિયમ ધાતુ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે તો કેન્દ્રીય પ્રક્રિયાને અંતે તેમાંથી ન્યુટ્રોન પ્રાપ્ત થાય છે. મેં તમને કહ્યું કે બેરિલિયમને બદલે તમે ત્યાં બોરોન પણ લઈ શકો, તો તેમાં કેન્દ્રીય પ્રક્રિયા કેવી થાય છે તે સમજીએ.
બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે અને તેના પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે તો તેમાં પણ કેન્દ્રીય પ્રક્રિયા થશે, કેન્દ્રીય રિએક્શન, અને તેમાંથી નાઇટ્રોજન મળશે. 5 + 2 એટલે પરમાણુ ક્રમાંકનો સરવાળો થાય છે 7 નાઇટ્રોજન. 10 + 4 એટલે પરમાણુ ભારનો સરવાળો થાય છે 14 એટલે અહીંયા 13 મળે છે. 13 સમસ્થાનિક ધરાવતો નાઇટ્રોજન પ્લસ 0N1 એટલે અહીંયા પણ આપણને ન્યુટ્રોન પ્રાપ્ત થશે. આ રીતે ન્યુટ્રોન મેળવી શકાય છે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે કહેલું કે કેન્દ્રીય પ્રક્રિયાઓને અંતે બેરેલિયમ કે બોરોનના પતરા પર જોરદાર એટલે કે ખૂબ જ દબાણપૂર્વક આલ્ફા કણોનો મારો કરવામાં આવે તો તેમાંથી ન્યુટ્રોન મળે છે. આ કેન્દ્રીય પ્રક્રિયાઓ અને કોસ્મિક કિરણોના અભ્યાસને અંતે જ આપણને મળ્યું છે કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય, અને તેનું વિભાજન કરવામાં આવે તો તેમાંથી કેટલાક અવપરમાણવીય કણો મળે છે. હવે આપણે ન્યુટ્રોન માટે વીજભાર, તેનું દળ એ આપણે વિચારવાનું થાય છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, પ્રોટોનનો વીજભાર ધન છે, જ્યારે ન્યુટ્રોનનો વીજભાર નથી. એટલે ન્યુટ્રોન કહી શકાય કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે આપણે n ઉપર લખીએ છીએ 0. ન્યુટ્રોનનો વીજભાર નથી, ન્યુટ્રોન વીજભાર રહિત છે, અને એટલે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે. ન્યુટ્રોનનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હોય છે, mn. ન્યુટ્રોનનું દળ 1.672 ની જગ્યાએ 1.675 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ. આ આપણને ન્યુટ્રોનનું દળ મળે છે. જે રીતે પ્રોટોનનું દળ 1.672 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ હતું, એવી જ રીતે ન્યુટ્રોનનું દળ આ પ્રમાણે મળે છે. આ દળનું તમે AMUમાં રૂપાંતર કરી શકો. અગાઉ પણ મેં તમને સમજાવેલું છે કે 1 AMU બરાબર 1.66056, એટલે એ પ્રમાણે એની ગણતરી કરીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ 1.66056 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 AMU, એટમિક માસ યુનિટ. તો અહીંયા જે ન્યુટ્રોનનું દળ આપેલું છે 1.675 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ બરાબર કેટલા AMU? તો એનું સાદુરૂપ આપતા 1.675 ગુણાકારમાં 10⁻⁻27 ભાગાકારમાં 1.66056 ગુણાકારમાં 10⁻⁻27. તો તેનું સાદુરૂપ આપો તો આપણને ન્યુટ્રોન માટે મૂલ્ય મળે છે 1.0086 AMU. આ ન્યુટ્રોનનું દળ થશે. પણ ન્યુટ્રોનનું દળ કિલોગ્રામમાં પણ તમારે યાદ રાખવાનું છે. મહત્વની જે ગણતરી આવે છે તે આપણે કિલોગ્રામના આધારે કરીએ છીએ. ન્યુટ્રોનનું કિલોગ્રામમાં દળ 1.675 ગુણાકારમાં 10⁻⁻27 થાય છે, અને AMUમાં 1.0086 AMU એટલું મૂલ્ય મળે છે. હવે આપણે જે રીતે AMUમાં દળનું રૂપાંતર કર્યું છે તેવી જ રીતે આપણે ન્યુટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ આ બંનેની સરખામણી કરવી છે. અગાઉ પણ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળની સરખામણી કરી છે. એવી જ રીતે Mn અને Me ની સરખામણી. ઇલેક્ટ્રોનનું દળ એ ન્યુટ્રોનના દળની સાપેક્ષમાં નહિવત છે.
એટલે બંનેનો આપણે ગુણોત્તર નક્કી કરીએ. mn ભાગાકારમાં me ઇઝ ઇક્વલ ટુ 1.675 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોન માટે 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. આનું વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપી લેજો કેટલો જવાબ આવે છે. 1.675 ભાગાકારમાં 9.109 તો 0.1838. આ ઉપર જશે પ્લસ ઘાત થશે +4. mn ભાગાકારમાં me તો mn બરાબર શું થશે 1838 me. આ શું સૂચવે છે? આ પણ તમારે યાદ રાખવાનું થાય છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. ન્યુટ્રોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1838 ગણું વધારે છે. તો આ રીતે આપણે પરમાણુમાં રહેલા જે મુખ્ય 3 અપરમાણવીય કણો છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, સૌપ્રથમ ઇલેક્ટ્રોનની શોધ થઈ અને એ ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ પ્રોટોનની શોધ થઈ, કેટલાક વર્ષો બાદ ન્યુટ્રોનની શોધ થઈ. આ 3 અપરમાણવીય કણો માટે આપણે બહુ જ અગત્યની માહિતીનો અભ્યાસ કર્યો. ત્રણેયનું દળ કેટલું છે કિલોગ્રામમાં, ત્રણેયનું દળ કેટલું છે AMUમાં, ત્રણેયનો વીજભાર કેટલો છે અને ત્રણેય માટે E/m નો ગુણોત્તર કેટલો મળે છે. આ દરેક બાબતનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે મેં તમને અગાઉ પણ કહેલું કે પરમાણુનું જ્યારે વિભાજન કરવામાં આવે, પરમાણુનું વિભાજન કેન્દ્રીય પ્રક્રિયાઓ કે કોસ્મિક કિરણોને આધારે પરમાણુનું વિભાજન કરવામાં આવે તો તેમાંથી અસંખ્ય અપરમાણવીય કણો મળે છે. પણ તેમાંથી મુખ્ય જે અપરમાણવીય કણો મળે છે તે કયા કયા છે? તો આપણે મુખ્ય અપરમાણવીય કણોનો અભ્યાસ કર્યો, જેમાં એક સૌપ્રથમ ઇલેક્ટ્રોન, ત્યાર પછી પ્રોટોન અને ત્યાર પછી ન્યુટ્રોન. પણ તેના પછી બીજા કેટલાક સહાયક અથવા ગૌણ અપરમાણવીય કણો મળે છે અને એ અપરમાણવીય કણો કયા કયા છે તે મારે તમને સમજાવવું છે. જે આમ તો આપણા માટે એટલું બધું મહત્વનું નથી, પાઠ્યપુસ્તકમાં આપેલું પણ નથી, પણ યાદ રાખવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પરમાણુ શાનાથી ભરેલો છે. તો તેના અંદર બીજા કેટલાક અપરમાણવીય કણો છે. એક કણ આપણે સમજવો છે મેસોન. જુઓ, મેસોન આપણે દરેક સહાયક અથવા ગૌણ અપરમાણવીય કણો છે તેના માટે દળ અને વીજભાર મહત્વનો છે. એક કણ આપણે મેસોનની વાત કરીએ છીએ તો મેસોન વીજભારની દ્રષ્ટિએ ધન પણ છે, ઋણ પણ છે અને તટસ્થ પણ છે. એટલે મેસોનના 3 પ્રકાર આવે છે. એક પાઈ મેસોન, એક મ્યુ મેસોન અને ત્રીજા નંબરમાં આવે છે પાઈ 0 મેસોન, જેને આમ તો કપ્પા મેસોન પણ કહેવાય છે. મેસોન વીજભારની દ્રષ્ટિએ ધન, ઋણ અને તટસ્થ છે અને એમાં 3 પ્રકાર છે, પાઈ મેસોન, મ્યુ મેસોન અને પાઈ 0 એટલે કે કપ્પા મેસોન. મેસોનના દળની વાત કરીએ તો મેસોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં મેસોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 200 ગણું વધારે છે.
એટલે એમ કહી શકાય કે મેસોન એ ઇલેક્ટ્રોન કરતાં ભારે છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું વધારે છે. તો તમે ત્રણેયને ક્રમમાં ગોઠવી શકો. સૌથી વધારે દળ કોનું હશે? પ્રોટોનનું, બીજા નંબરમાં મેસોનનું અને ત્રીજા નંબરમાં ઇલેક્ટ્રોનનું. ઇલેક્ટ્રોનના દળ કરતાં મેસોન ભારે છે, પણ પ્રોટોનના દળ કરતાં હલકો છે. તો આ એક અપરમાણવીય કણ હતો મેસોન. બીજો છે એની જેમ જ બીજા કણમાં આવે છે પોઝિટ્રોન. હવે પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનના જેવો જ છે, એટલે તેનું દળ, પોઝિટ્રોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ છે. દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું, અને તેનો વીજભાર, પોઝિટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ. એટલે આમાં આપણે એટલું જ સમજવાનું થયું કે પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોન જ છે, પણ ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6022 ગુણાકારમાં 10⁻−19 કુલમ છે. એના બદલે તેનો વીજભાર ધન થશે. એટલે વીજભારની દ્રષ્ટિએ પ્રોટોન જેવો છે અને દળની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન જેવો છે. એટલે આ બીજા નંબરનો અપરમાણવીય ઘટક છે પોઝિટ્રોન. ત્રીજા નંબરમાં આવે છે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. બંને સાથે સમજી લઈએ. તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બંનેનું દળ અને વીજભાર, બંને શૂન્ય થાય છે. દળ પણ શૂન્ય છે, વીજભાર પણ શૂન્ય છે. એટલે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. અને ત્યાર પછીનું અપરમાણવીય કણ આવે છે એન્ટી પ્રોટોન. એન્ટી પ્રોટોન, અહીંયા શબ્દ છે એન્ટી એટલે વિરોધી. આનું દળ જે છે તે દળ પ્રોટોનના દળ જેટલું જ, વીજભાર પ્રોટોન કરતા વિરુદ્ધ. જે પ્રમાણે આપણે કહ્યું છે પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ, તો એન્ટી પ્રોટોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ. પોઝિટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ, તો એન્ટી પ્રોટોનનો વીજભાર પ્રોટોન કરતાં વિરુદ્ધ. એટલે તેનો વીજભાર ધન થશે. આ રીતે તેમાં રહેલા અપરમાણવીય કણોની પણ સમજૂતી આપી શકાય. આપણે કહેલું કે મુખ્ય પરમાણુનું વિભાજન કરવામાં આવે તો તેમાં મુખ્ય અપરમાણવીય કણો 3 જ છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ ત્યાર પછી આવા પ્રકારના કણો પણ તેમાં ઉદ્ભવે છે, પણ તેનો વિશેષ અભ્યાસ કરવાનો આપણે આવતો નથી. હવે આ જે બાબતો આપણે ભણ્યા છીએ તે પાઠ્યપુસ્તકમાં આપણને કોષ્ટક સ્વરૂપે પણ આપેલી છે. એ મૂલ્યો તમારે ખાસ યાદ રાખવાના થશે, અને તે મૂલ્યોમાં જે મૂલ્યો અગત્યના છે એ તમારે એક્ઝામ્પલમાં પણ તૈયાર કરવાના થાય છે. તે આપણે ઝડપથી જોઈ લઈએ, કારણ કે તેનો અભ્યાસ તો આપણે કરેલો છે. મુખ્ય જે અપરમાણવીય કણો છે તે અપરમાણવીય કણો, તે અપરમાણવીય કણોની સંજ્ઞા કઈ છે? તે અપરમાણવીય કણોનો નિરપેક્ષ વીજભાર કેટલો છે? નિરપેક્ષ વીજભાર. અને તેના આધારે તેનો સાપેક્ષ વીજભાર કેટલો થાય છે? તેનું દળ કિલોગ્રામમાં કેટલું છે અને તેનું દળ AMU
અથવા યુનિફાઈડ માસમાં કેટલું છે તે આપણે સમજવું છે. અપરમાણુય કણો મુખ્ય 3 છે. પહેલા જે શોધાયો છે તે ઇલેક્ટ્રોન છે. અને તેની સંજ્ઞા આપણે આ રીતે લખીએ છીએ. આ પ્રથમ ઘટક આવે છે ઇલેક્ટ્રોન. સૌ પ્રથમ શોધાયો છે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે. તેનો નિરપેક્ષ વીજભાર અને સાપેક્ષ વીજભાર. નિરપેક્ષ વીજભાર આપણને જે મળ્યો છે તે -1.6022 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ. અને તેનો સાપેક્ષ વીજભાર પ્રોટોનની સાપેક્ષમાં લખવાનું થશે. બંનેનો ગુણોત્તર મેળવો તો આનું મૂલ્ય થશે -1. તેનું દળ પણ આપણે શોધેલું છે 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. એએમયુમાં પણ આપણે શોધેલું છે જેનો જવાબ છે 0.000548 એએમયુ. તો આ પ્રથમ ઘટક માટેની માહિતી થઈ. બીજો ઘટક આપણે શોધ્યો છે પ્રોટોન. પ્રોટોનનો શોધક છે ગોલ્ડસ્ટીન. બંનેમાં વિદ્યુત વિભાર નળીનો ઉપયોગ કરવાનો છે અને તેની સંજ્ઞા લખાય છે P+. તેનો વીજભાર બંનેનો સરખો છે પણ +1.6022 ગુણાકારમાં 10⁻⁻19 કુલમ્બ. તેનો સાપેક્ષ વીજભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં લખવાનું થશે એટલે +1. તેનું દળ 1.672 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. અને એએમયુમાં તેનું દળ 1.0072 છે. આ બીજા નંબરના ઘટકની માહિતી થઈ પ્રોટોન. ત્રીજા નંબરનો ઘટક હતો ન્યુટ્રોન. ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી પણ તે શોધવા માટે આપણે વિદ્યુત વિભાર નળીનો ઉપયોગ કર્યો નથી. બેરેલિયમ અથવા બોરોનના પતરા પર આલ્ફા કણોનો મારો કર્યો છે અને તેની સંજ્ઞા આપણે કહેલી છે N0. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે આપણે વીજભાર લખીએ છીએ 0. સાપેક્ષ વીજભાર પણ થશે 0. જેનું વજન 1.675 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. અને એએમયુમાં દળ થાય છે 1.0086 એએમયુ. આ જે બાબત મેં તમને આપણે જે થિયરી ભણ્યા છીએ એ થિયરીમાં આ બધા જ મૂલ્યો આવી જાય છે. એટલે તમે આ મૂલ્યો તમારે એક્ઝામ્પલ માટે પણ યાદ રાખવા જરૂરી બને છે. સાપેક્ષ વીજભાર અને નિરપેક્ષ વીજભાર. તેનું દળ પણ એક્ઝામ્પલમાં જે કિલોગ્રામમાં આપેલું છે તે યાદ રાખવાની જરૂરિયાત ઊભી થશે. એટલે અહીંયા તમને જે કોષ્ટક આપેલું છે તેના મૂલ્યો તમારે ખાસ તૈયાર કરવાના થશે. અને ત્યાર પછી આપણે હવે પરમાણુનું વિભાજન કર્યું છે પણ તે પરમાણુ કેવા પ્રકારનો છે તે પરમાણુના નમૂનાનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. એમાં આપણે 3 નમૂનાનો અભ્યાસ કરવાનો થશે. એક થોમ્સનનો પરમાણુ નમૂનો, બીજા ત્યાર પછી તેની મર્યાદાઓ દૂર કરે છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, અને ત્યાર પછી નેલ બોરનો પરમાણુ નમૂનો. આ ત્રણેય નમૂનાનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.